હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ આંટો મારવા। થોડુંક વાવાઝોડું હતું એટલે વાડીએ આપણે આવી ગયા છીએ આંટો મારવા। વરસાદ પણ હતો તો આપણે અત્યારમાં તલમાં આંટો મારવા આવી ગયા છીએ। કેવા તલ થઈ ગયા છે, તલ તો હજી બબે પાંદડે થઈ ગયા એવું દેખાય છે। હજી વરસાદના લીધે ઝાકર બહુ જ દેખાય છે। આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો। આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે। આ પણ ચાર વાવી દીધી છે। વાડીએથી આંટો મારવા નીકળી ગયો છું, અડધે આપણામાં પૂગ્યો। ઝાખા ઝાખા તલ દેખાતા હશે, ઝૂમ કરીને દેખાડું રહ્યો મિત્રો। દેખાણા કમ્પ્લેટ। પડાવમાં બહુ ઝાકર છે તો આપણે હવે પાછા વળી ગયા છીએ ઓળીએ। વાડીમાંથી આંટો મારીને પાછા વળી ગયા છીએ। વાડીમાં બહુ ઝાકર છે અત્યારમાં। હજી પોપૈયાનું નુકસાન જો, પોપૈયા ફેરવી નાખ્યા। એવડું મોટું પોપૈયાનું નુકસાન આવ્યું કે પોપૈયા ઉપરથી જ ભાંગી નાખ્યા છે, જોઈ લો। વરસાદને વાવાઝોડાના લીધે પોપૈયા ભાંગી નાખ્યા છે, બહુ નુકસાન આવી ગયું છે। વરસાદ વાવાઝોડું ને એવું બે હારે હતું, પોપૈયા ઉપરથી જ ભાંગી નાખ્યા છે। આ પણ ઝાડવાનું નુકસાન જોવો અમારી વાડીનું છે। બદામના ડાળિયું ભાંગી નાખ્યા છે, ઓટલો વારી દીધો છે ઝાડવાનો, જોવો ભાઈ। અમારી વાડીએ ઝાડવા છે, આજ ઉજળ કરી નાખ્યા છે ઝાડવાની। આમાં બહુ જ ફૂલડા હતા, હાવ સાફ કરી નાખ્યા પવને તો। વરસાદ ને વાવાઝોડું બે હારે હતું ને, હાવ ઉપાડી લીધા ફૂલડાને, એવું ઝાડને હાવ વરસાદના લીધે નુકસાન જો। તો જય માતાજી મિત્ર, ચા બને છે તો ચા પીને આપણે જવાનું છે ગામમાં દુકાન ખોલવા।